જી રેડી, તમારા નામ દી. મારું નામ છે પ્રકાશ ડોંગા. આ જે આપને દેખાય છે એ ખીજડીયા, જાંબુડા, સચાણા, ધુવાવ ગામના ખેડૂતો છે. અમારો પ્રશ્ન એ છે કે અમારે ત્યાં ગામની બાજુમાં ફોરેસ્ટની જગ્યા આવે છે. આ ફોરેસ્ટને મેં જે તે સમયે 97 એકર જગ્યા જે છે એ આપેલી હતી, પણ એ સિવાય લગભગ 200 વીઘા જેટલી જગ્યામાં, ગામની જગ્યામાં ફોરેસ્ટનું દબાણ છે. એ જગ્યામાંથી આ ખેડૂતોના જે રસ્તા છે વાડીએ જવાના, એ આ લોકોએ બંધ કરી દીધા છે. આ ખેડૂતો અને માલધારીઓ છે એમના ઢોર છે એ જગ્યામાં જે ફોરેસ્ટનું દબાણ છે એ દબાણવાળી જગ્યામાં જો જાય તો ફોરેસ્ટવાળા છે આ ગામ લોકો, નિર્દોષ લોકો છે, જાણે આતંકવાદી હોય એવી રીતે બેફામ થઈ અને આ નિર્દોષ માણસોને મારે છે. કલેક્ટર સાહેબે જે હુકમ કરેલો એ હુકમ પ્રમાણે ફોરેસ્ટને જમીનની માપણી કરી અને જેટલી પોતાનાથી દબાણ હોય એ દબાણ દૂર કરવા માટેનો આદેશ કરેલો. ત્યારે આજે જ્યારે DLR-વાળા, ડિપાર્ટમેન્ટવાળા ત્યાં માપણી કરવા માટે ગયા તો ફોરેસ્ટ વિભાગવાળાએ જે હંમેશાથી પોતાનો જે આતંક છે એ આતંક આજે કન્ટિન્યુ કર્યો. આ બધા ખેડૂતો ગોઠણે કેડે કારો ખૂંદી અને ત્યાં માપણી કરાવવા માટે જતા હતા તો ફોરેસ્ટના અધિકારીઓ છે ત્યાં દાદાગીરી કરી બેફામ થઈને આ લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે અમારી જે જૂનું દબાણ છે એ આમનમ જ રહેશે, તમારાથી થાય એ કરી લ્યો. ત્યારે આજે લોકશાહીમાં આ બધા જે ખેડૂતો છે અત્યારે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. આ દેશ છે એ ગાંધીજીને પણ પૂજે છે અને ચંદ્રશેખર આઝાદને પણ પૂજે છે. આજે અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આવ્યા છીએ, સાહેબને રજૂઆત કરી છે, પણ જો આનો સુખદ અંત નહીં આવે તો બહુ ટૂંક સમયમાં ભગતસિંહે ચિંધેલા રસ્તા તરફ જવા માટેની અમારી તૈયારી છે. ધન્યવાદ.